નથી આ માનની દુનિયા, નથી આ ભાવની દુનિયા, હૈ નીલામ થાય છે દિલોના ને દિમાગોના. આ દુનિયા છે ફકર ધંધા ને વેપારની દુનિયા. આ ટેન્શન બના યુગમાં આપની સમક્ષ હાસ્યની વાતો લઈને હું આવ્યો છું, કારણ કે હાસ્ય છે ને એ જીવનની ઔષધિ છે. આ ઘણા ખાલી ખાલી હી કરતા હોય, એમાંથી શરીરમાં કાંઈ મળે નહીં, પણ નેચરલી હાસ્ય હોય. હા, ખરેખર હાસ્યની વાતોની તો મજા છે સાહેબ. હમણાં સ્કૂલની અંદર સાહેબે એક વિદ્યાર્થીને ઊભો કરીને પૂછ્યું કે પથ્થરમાંથી પાણી ન નીકળે. વિદ્યાર્થી ઊભો થઈને કે સાહેબ રહેવા દો, લોખંડમાંથી નીકળે. સાહેબ કે કેવી રીતે? તા કે હેડપંપ હલાવો. તમે તમારો જથ્થાબંધ ભરી લો. બોલે આમાં સાહેબ હું ભણાવી લે. આ ખરેખર હાસ્યની છે ને મજા છે સાહેબ. પણ માણસ છે ને સારું જીવન જીવે, હસતા હસતા જીવી જાય ને એની મજા છે. બાકી માણસને તમે પહોંચી જ ન શકો. હમણાં હું મંદિરે જતો તો એક જ્યોતિષ બેઠેલું. તો જ્યોતિષે મને કીધું ભાઈ તમારું નામ શું છે? મેં કીધું ભાઈ નરેન્દ્રભાઈ. અરે મારો હાથ જોઈને મને કીધું તમે અમેરિકા જાશો. અત્યારે એ અમેરિકા છે ને હું અહીં કઠાણામ છું. આ ખરેખર એટલે કવિ એમ લખે છે કે હાથની રેખા ઉપર આંધળો વિશ્વાસ ના કર, ભાગ એનોય હોય છે જેને હાથ નથી હોતા. આ મહેનત કરે ને એને જ કંઈ મળે, બાકી અમુક તો વગર મહેનતે કમાવવું છે. હા, એક જણો મને કે આપણે કંઈ નહીં કરીએ ને પૈસા કમાવે એવો ધંધો ખરો? મેં કીધું ખરો ને. મને કે હું? મેં શુભમ શૌચાલય ખોલી દે ભાઈ, આપણે કાંઈ કરવાનું જ નહીં, બેઠા બેઠા પૈસા જ ગણવાના. આ ખરેખર માણસને પહોંચાય જ નહીં. હમણાં સાહેબ એક વિદ્યાર્થીને ઊભો કરીને પૂછ્યું 15 ફળના નામ આપ. વિદ્યાર્થી ઊભો થઈને બોલ્યો દાડમ. બીજું નામ તો કે જામફળ. ત્રીજું નામ તો કે સફરજન. ચોથું નામ, અને છોકરાને યાદ ન આવ્યું, તરત બોલ્યો 12 નંગ કેળા. આમાં સાહેબ 15 આવી ગયું એમ. આ છોકરા તો ભૂકા કાઢી નાખે, વાત ન થાય. પણ સારા જીવન જીવે ને એની જ મજા છે. બાકી અમુક કંપનીઓ એવી આવે ભૂકા કાઢી નાખે. અમુક ટીવીની એડ તમે જુઓ ભૂકા કાઢી નાખે, એવી તો એડું બનાવ્યું. પણ હું તો એમ કહું છું આ જિંદગી છે તો હસતા હસતા જ જીવવાની. બાકી હસે ને એ માણસનો વિશ્વાસ નહીં કરવાનો. અમારા ગામમાં એક કાકા હસતા જ નથી. બોલો, તે ગામવાળાએ ભેગા થઈને કીધું કે કાકા હસો. એક જણો કે તમે કાકા હસો ને તો મારો ફ્લેટ છે ને તમારા નામે કરી દો. બોલો કેટલો હજળમાં આમ જ બેઠો હોય. ચાર જોઈએ તો હજળબમ મોઢું, એને જોઈને નોકરી ન જવાય એમ. આ ખરેખર માણસ છે ને અદ્ભુત છે. માણસને હસાવવો આજના યુગમાં બહુ અઘરું છે ખરેખર. અને તમે સામે બેહીને હસો ને એનોય આનંદ છે. બાકી અમુક માણસને તમે એકે વાટે પહોંચાય જ નહીં. અને એમાંય દારૂ, આ જીવનની અંદર જે દારૂ પીને એનો વિશ્વાસ ન કરું. હમણાં 3 જણા દારૂ પી ગયા, તે રેલવે સ્ટેશન ઊભેલા. રિક્ષાવાળાના કે ઊભો રે. રિક્ષાવાળો ઊભો રહ્યો, કઈ જવું છે? તો કે આ સરનામું છે ને એ લઈ જા. રિક્ષાવાળે વિચાર્યું 3 ફૂલ છે, એ કંઈ ભાનમાં નથી. રિક્ષામાં બેસાડ્યા, રિક્ષા ચાલુ કરી અને બંધ કરી દીધી. આવી ગયું, ઉતરી પડો. તો પહેલો ઉતરી પડ્યો, એણે 10 રૂપિયા આપી દીધા. બીજો ઉતર્યો, એણે 10 રૂપિયા આપી દીધા. ત્રીજો હતો ને એણે 2 ઝાપટ મારી દીધી. રિક્ષાવાળો કે આવો એકલો જ ભોનમાં છે. પેલો ઝાપટ મારી હતી ને એ બોલ્યો આટલી ઝડપથી રિક્ષા ચલાવાય? તને ખબર પડે છે? તને તારા પરિવારની નથી પડી, અમારા પરિવારની તો પડી છે કે નથી પડી? લે 20 રૂપિયા, બીજી વાર ધ્યાન રાખજે. આ ખરેખર આ દારૂવાળાની વાત ન થાય. એક જણો ધાબા ઉપરથી દારૂ પીધેલો ઉપર બેઠો હતો. બોલો, તે નીચે પડ્યો. તે બધા ભેગા થયા, હું થયું? પેલો કે હમણાં તું નીચે આવ્યો, મને શું ખબર? આને હું લઢી લેવું એમ. આ ભગવાને બધાને બુદ્ધિ આપ્યો. અને અત્યારે મોબાઈલમાં માણસ એટલો વ્યસ્ત હોય. એક ભગવાન પસંદ થયા, એક જણા માગે હાલું તો કે ઊભા રહ્યો જેન્ડર ખોલું. બોલા આમાં ભગવાન શું કરી લે? આ ખરેખર માણસ છે ને અદ્ભુત છે. હમણાં 2 જણા હોન્ડા લઈને જતા હતા, એટલા દારૂ પીધેલા. હોન્ડા લઈને ધડ હોન્ડા લઈને જતા હતા. તો એ પેલો કે બીડી હરગાવી, તે બીડી હરગાવતો હતો. તો પેલા પવન બહુ આવે, તો કે એક કામ કર ઘડીક વાર પાછું વારી દે. તો હોન્ડા પાછું વાર્યું, બીડી હરગાવી, પણ જ્યાં જતા હતા ને જવાનું ભૂલી ગયા. પોતાના ગામમાં જ પાછા આવ્યા. પેલો બીજાને કેલા આપણા ગામ જેવું જ ગામ છે. તો જે હોન્ડા ચલાવતો ને એની પત્ની હેડપંપે પાણી ભરતી હતી. બોલ, તો કે બોન તમને કંઈક જોયેલા લાગે? પેલી કે 20 વર્ષથી લગ્ન કર્યા,
પગમાં ચંપલ પહેર્યા હતા ને તે કાઢીને 2 માર્યા. તો કે લે આ તો દરરોજ પડે એ જ છે. આ જીવન અર્થ છે ને મજા છે કે આંખો આપી, પાખો આપી, સમજણ આપી, શક્તિ આપી, છતાં અમે આપ ભણી ના આવડીએ તો અમારા જેવા બીજા કોણ છે અભાગી? આ જગતમાં ભગવાને માણસનું જીવન આપ્યું છે તો હસતા હસતા જીવી જાણવું ને એની જ મજા છે. બાકી માણસને પહોંચાય જ નહીં. એ હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો ને તો એક ભાઈ રાડ પાડી, એ મારા પૈસા ખોવાઈ ગયા, પૈસા ખોવાઈ ગયા. એક જણો કે કેટલા હતા? તો કે હોની નોટ. તો કે મને જડી છે. તો કે મારી હતી. અરે હું તમારી હતી? 50 ની 2 હતી. તો કે પડ્યા પછી 2 જ થાય ને. માણસ મેં કીધું અદભુત છે. કભી કભી મેરે દિલ में ખ્યાલ આતા હૈ, કભી કભી મેરે દિલ में ખ્યાલ આતા હૈ કે પાણીપુરી ના હોત તો બહેનોનું શું થાય? આ બહેનોને પાણીપુરી જોજો. બહેનોને પોતાના મંજિલ સુધી પહોંચતા કોઈ ન રોકી શકે. ખાલી વચ્ચે પાણીપુરી વાળો ના મળવો જોઈએ. ઈ મળે. આ પાણીપુરી વાળો ભૂગા કાઢી નાખે, વાત ન થાય. બેનો જ રોટલી 4 જ ખાય, પાણીપુરી 40 ખાય. આ ખરેખર હમણાં પતિ પત્ની નવા પણીના બેનો જો લગ્ન થાય ને એટલે જમવા બેહે ને તો શરૂઆતમાં શરમાય. નાના કોરિયા 5 વર્ષ જવા દે, જીસીબીને જેમ ઉપાડ કરે. આપણો વારો ન આવે. આ ખરેખર બહેનોનું તમે જો બહેનોથી ભૂકા. બહેનો લગ્ન પહેલાં એક જણો મને પ્રશ્ન પૂછતો, મને કહે નરેન્દ્રભાઈ દુનિયામાં સુખી માણસું કોણ? મેં 2 માણસું. મને કે ક્યાં? મેં કંઈક પાણેલા બહેનો અને કુંવારા ભાઈઓ. મને કે એનું પ્રમાણ આપો. મેં બહેનોના ભાઈઓના લગ્ન પહેલાંના બહેનોના ફોટા જોજો, આમ હોય. લગ્ન પછી ઢેંટેણે અને ભાઈ આમ જ. ફ્રીજના હપ્તા પૂરા થતા ટીવીના ચાલુ થાય, ટીવીના પૂરા થતા બાઇકના ચાલુ થાય. આમ હપ્તાય પૂરા થઈ રહ્યો, ભયે પૂરા થઈ રહે. આ ખરેખર આ જીવનની મજા છે. મેં કીધું બાળા સારું જીવન જીવે ને એની જ મજા. બાકી માણસને પહોંચાય જ નહીં. હમણાં સુરતની અંદર મારો કાર્યક્રમ, તો હું જાતો હતો, મારી પાછળ એક કૂતરું ચાલતું હતું, એની પાછળ એક બેન ચાલતા હતા. બેન કે ભાઈ આ કૂતરું તમારું છે? મેં તમને કઈ રીતે ખબર પડી? મને કે તો તમારી પાછળ આવે એટલે. મેં કે આમ તો તમે મારી પાછળ આવો. જે પાછળ આવે બધું આપણું કહેવાય એમ. આ માણસને જીવન પટ પર તમે પહોંચી જ ન શકો સાહેબ. ખરેખર માણસ છે ને અદભુત. હાસ્યની વાતો તો ગમે ત્યાં તમારા જીવનમાંથી કરુણતાની કુખે હાસ્ય રસ જન્મે. પણ મારી તમારી દૃષ્ટિ હોવી જોઈએ. જેની દૃષ્ટિ સાચી એને હાસ્ય ગમે ત્યાંથી ગમે ત્યારે મળી રહે. આ ખરેખર પણ માણસ છે ને અદભુત છે. માણસને તમે એકે વાટે પહોંચાય નહીં. માણસ જવાબ એવા આપે. હમણાં એક બેન દુકાને ગયા ચંપલ ખરીદવા માટે, તો 15 ચંપલ જોયા. આ પહેર્યા નથી બરાબર, આ પહેર્યા નથી બરાબર. 15 જોડી પછી એક જોડી પહેરે, આ બરાબર છે, આની કેટલી કિંમત? દુકાનવાળો કે તમે લઈને આવ્યા, તમે પહેરીને આવ્યા એ જ છે. મફત લીધા, મફત. આ બોલ, આ બેનો જોડ ખરીદી નહીં જોવાય. આ ખરેખર એક બેન હમણાં પિયર જતા હતા, એના પતિને કીધું કે સ્વતંત્ર દિવસ ક્યારે આવે? તો કે તમે જાઓ તરત, તમે ટ્રેનમાં બેહો તરત ફોન ચાલુ થાય, પકલા કઈ પડ્યું છે આવી જા. આ ખરેખર. અને હું તો કહું હારીમાં જાઉં તો બહુ રોકાવું નહીં. આ ખરેખર અમુક તો 6 મહિના રહ્યો. હારીની મજા. હમણાં ખાવામાં જમાઈ રાજાને ફોન કર્યો, જમાઈ રાજા તમે આવતા નથી. જમાઈ રાજા કે કાલે જ આવું. તે ગયો, તે 6 મહિના રોકાયો. બોલ 6 મહિના. હાઉમાં કે તમને તમારા ઘરના નથી પડતા 6 મહિનાથી રહ્યો, શરમ આવે? પેલો કે તમારી છોકરી મારતા 20 વર્ષથી છે. મેં કદી કીધું? હાઉમાં કે મારી છોકરી તમારે ત્યાં બધું કામ કરે. હા તો કે તમે વાસણ ઘસવા બેસી જાઓ. પેલો પહેલી જ બસમાં નીકળી ગયો. આ ધંધો ન કરાય. આ ખરેખર માણસ છે ને અદભુત છે. માણસને તમે પહોંચી જ ન રહો. માણસને કેમ કરી સમજાવો, આજના માણસને કેમ કરી સમજવો. પણ અત્યારે તો મોબાઈલનો યુગ. ખરેખર આ મોબાઈલ છે ને સમજણ પડે સારું છે. અને મોબાઈલમાં મને એ નથી સમજાતું બધા આમ શું કરતા હશે. આ ખરેખર હમણાં એક જણાને એક છોકરાને જોવા આવવાના હતા. એના બાપાએ કીધું તારે બધી લોબી જ વાત કરવાની, ભલે આપણી જોડે કાંઈ ન હોય. તે મહેમાન આવીને બેઠા, છોકરો બોલ્યો, પપ્પા ચાવી લાવો, ટ્રેન પાર્કિંગમાં મૂકવી છે. બોલો, હવે એના બાપાએ માર્યો, મહેમાને માર્યો. એટલે આટલું બધું જૂઠું હોય. આ
માણસ છે ને મેં કીધું અદ્ભુત છે કે માણસને તમે પહોંચી જ ન કહો. હમણાં એક દરજીએ બોર્ડ મારેલું બોલો, અને દરજીને અત્યારે એક દરજી મને કહેતો, મને કે નરેન્દ્રભાઈ અત્યારે તો બહુ તકલીફ કોરોના પછી. મેં કેમ? તો કે આવ જે કપડાં સીવડાવે ને તરત કે કાપડ વધે ને તો માસ્ક બનાવી દેજો. બોલો આવા મારે માસ્ક કઈ બની હાલવાના સિલાઈ પાછા. હા ખરેખર એક દરજીએ બોર્ડ માર્યું હતું પાછું. આ દરજી છે ને એની મજા છે. એક જણાને મેં પૂછ્યું હતું, મેં ભોળિયોના શિવ ભગવાન કોને પસંદ થાય? મને કે દરજીને. મેં કેમ? તો કે આખી જિંદગી શિવ 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 શિવ. આ અમુક જોક સેવા હોય, 2 દાડા પછી લાઇટું થાય. કારણ કે ઓડિયન્સમાં એવું હોય, અમુક 100ના બલ્બ બેઠા હોય, અમુક 200ના બેઠા હોય, અમુક 500ના બેઠા હોય, અમુક ઉડી જયેલાય બેઠા હોય. અમુકને 3 દી પછી સમજાય. બોલો હા એક જણો મને કહેતો, અંદર આપણે ઘેર મહેમાન ગતિ કરવા પડે. એને ઘેર ગયો, અરે મકાન એવડું મોટું, મને મકાનમાં લઈ ગયો. અરે મને કે આપણી બિલ્ડિંગ જો, આ પંખો જોયો 7 લાખ રૂપિયાનો. અરે બાથરૂમ તમને બતાવું, અંદર સોનાના નળ. હું તો બાથરૂમમાં ગયો, 4 નળ સોનાના. બોલો મને કે પહેલો ચાલુ કરો. મેં એમ કહીને પહેલો ચાલુ કર્યો, ઠંડુ પાણી. મને કે જો ઠંડાએ ના હોય ને ઠંડાએ ના. બીજો નળ ચાલુ કર્યો, ગરમ પાણી. મેં કીધું હઈ. મને કે ગરમે ના હોય ગરમે નાય. ત્રીજો નળ ચાલુ કર્યો, ઓછું ગરમ પાણી. મેં કીધું હઈ. મને કે ઓછા ગરમે ના ઓછા ગરમે નાય. ચોથો નળ ચાલુ કર્યો, કશું નહીં. મેં કહી. મને કે ના ના આવું ના નાય. બોલો હું લડી લેવું. આ જગતમાં છે ને ખરેખર મજા છે કે માણે મેં કીધું ને સારું જીવન જીવે પરમારથ. અમદાવાદમાં તમે જાઓ, અમદાવાદમાં ડબલ માળની બસ હોય. બોલો હા ખરેખર. તો એક જણો નીચે આમ બસમાં બેઠો ને, તે નીચે બેઠેલો ને તે કંડક્ટરને ઝાપટ મારી દીધી. કંડક્ટર કે કેમ ઝાપટ મારી? ટાકો ઉપર પહેલાં જઈને આવ્યો, ઉપર ડ્રાઈવર તો હે નહીં. બોલે આ ડબલ માળની માસમાં ક્યાંથી ડ્રાઈવર હોય? માણસ છે ને અદ્ભુત છે કે માણસને તમે એકે વાટે પહોંચી નહીં. આ લગ્ન કરવાના હોય તો છોકરીવાળા જોવા આવે તો પહેલું એટલું જ પૂછે, તમારી જમીન કેટલી? જો આને છોકરી પાણીને ડાયરેક્ટ ખેડવાના ખેતરમાં જવાની હોય. હા ખરેખર. હમણાં જેલની અંદર મારો કાર્યક્રમ, મારો ભાઈ બનશે. મને કે આપણે ત્યાં જેલની અંદર કાર્યક્રમ કરવો છે. મેં કીધું કશું વાંધો નહીં. હું જેલમાં ગયો તો મને કહેતું શરૂઆત કરો. આવ જેલમાં કેદીઓ બેઠેલા, હું શરૂઆત કરવી? એમ કહેવાય તમે બહુ સારું કાર્ય કરીને અહીં આવ્યા છો? એવું તો કહેવાય નહીં. એટલે મેં કીધું તમે બહુ ભાગ્યશાળી છો, કૃષ્ણ ભગવાન આ જેલની ધરા ઉપર જન્મ્યા હતા, એ જગ્યા ઉપર તમે આવ્યા. એક જણો ઊભો થઈને કે રહેવા દો, કૃષ્ણ ભગવાન જન્મ્યા હતા 7 જ કલાક રહ્યા હતા. અમારે 27 વર્ષ થયા, જામીન નથી થતા. એટલે મેં કીધું તમારો પરિવાર નથી? મને કે અમે 5 ભાઈ. મેં તોય જામીન નથી થતો. મને કે પહોંચે છે. બોલો આખો પરિવાર જેલમાં. આને હું લટી લેવું એમ. હા અમુક માણસ તો બહુ અમુક માણસ એટલા ગરમ હોય ભૂકા કાઢી નાખે. અમુક માણસને પ્રશ્નો ન પૂછાય, અમુક માણસ સલાહ બહુ દે. હમણાં એક છોકરાને હું મહેમાન ગતિ કરવા ને તો એક છોકરો બેઠો અંકલ ચા પીવીએ? ચા એનો કપ આવે, સ્ટીલનો આવે, પ્લાસ્ટિકનો આવે, એનું નાકું કઈ બાજુ આવે? મેં કીધું બધા ડાબા હાથે પીએ ડાબી બાજુ, જમણા હાથે પીએ જમણી. મને કે ખટ્ટું. મેં કીધું બેટા તો તું કે. મને કે એમાં એવું હોય ને બહારની બાજુ આવે, બહારની બાજુ. આ છોકરાની બુદ્ધિ તમે જુઓ. આ દુનિયામાં અઘરો પ્રસંગ કયો? હાથમાં રકાબી હોય, આમ કરીને ચા પીવા જતા હોય અને છીક આવે. એ અઘરો પ્રસંગ. આ ખરેખર આ લગ્ન પછી નથી કહેતા ઘણા તમે લગ્ન કર્યા, નવા લગ્ન થયા હતા, એની તિજોરી કદાચ ખોલજો, માંથી પરફ્યુમ નીકળશે, પાવડર નીકળશે, અને 10 વર્ષ જવા દો, તિજોરી ખોલજો, ઝંડો બામ, આયોડેક્સ. આ એને 10 વર્ષમાં તો આમ ખરેખર માણસ છે ને, અમુક માણસને તો તમે પહોંચાય જ નહીં. અમુક માણસ વાત એવી કરે ભૂકા કાઢી નાખે. હમણાં એક જંગલમાં હાથી બીમાર થઈ ગયો. હાથી ના હસે ના બોલે, કાંઈ નહીં, હલે નહીં. બોલો તો બધા પ્રાણીઓને મનાવતા હતા કે હાથીને હું જ થયું એમ, પણ હાથી હલે જ નહીં. 10 કલાક થયા ને તે કીડી આવી, અને કીડીએ હાથીને કાનમાં હું કીધું, હાથી ખડખડાટ હસ્યો. એ બધાએ પૂછ્યું કે હાથીને કે અમે આટલી મહેનત કરીએ, તું હસતો નહોતો, બોલતો નહોતો, કીડી એવું તને શું કીધું ખડખડાટ હસ્યો? હાથી કે કીડી મને એવું કહેતું લોહીની જરૂર હોય ને તો આપણને કહેજો. આ ખરેખર હાસ્ય, 1-2 હાસ્યની શાયરી લે, હાસ્યની મજા છે. અમુક તો શાયરીમાં હાસ્ય કરે. બોલો ખરેખર મજા આવે. હા પ્રેમી પંખીડા તમે જો, હમણાં એક જણે શેર લખ્યો, તમે મારું મંદિર હું તમારો ઓટલો, તમે કેરી આપુશ ને હું તમારો ગોટલો.
એટલે આમાં હું અમુક તો એવા સેલ लगता है भूखा काढ़ी नाखे रूमझूम करके आई रूमझूम करके चली गई रूमझूम करके आई रूमझूम करके चली गई मैं सिंदूर लेके खड़ा था वो राखी बांध के चली गई ई तारू भाग भाई એમાં હમણાં શું કેવું તારે આ ખરેખર માણસ છે ને મજા છે એક જણો લગ્ન થયા 3 દિવસ પછી રડતો હતો બોલો અને મેં કીધું હું થયું હજુ લગ્નને 3 દિવસ થયા રડવાનું મને કે નરેન્દ્રભાઈ વાત જ જવા દો એટલે પણ મેં થયું અરે વાત જ જવા દો અરે મેં કીધું લગ્ન થયું તારે તો આનંદ અરે હું આનંદ લગ્નમાં કઠિનાઈ હતી મેં કેમ તો કે પરણમાં બેઠો પહેલો ફેરો ફર્યો લાઈટ ગઈ 3 ફેરા ગોર મહારાજ હાથે ફર્યો હજુ ગોર મહારાજના ફોન કોક વખત પિક્ચર જોવા જઈશું આ ખરેખર મજા જીવન અર્થે મેં કીધું ને આનંદ છે આનંદ કરી લેવો બાકી માણસને તમે એકેય વાટે પહોંચાય જ નહીં માણસ જવાબ એવો આપ્યો હમણાં બસમાં એટલી બધી ભીડ હતી એક કાકા બસમાં ચડ્યા જેવા સીટ ઉપર બેઠા એક છોકરો આવ્યો કોલેજ વાળો એ કાકા ઊભા થાવ તમને ખબર નથી મારી જગ્યા છે આ રૂમાલ નથી મૂક્યો કાકા કે એમ તો તું તાજમહેલ પર રૂમાલ મૂકી આવ તાજમહેલ તારો થઈ ગયો આ ખરેખર આમ બધા જીવન અર્થે મેં કીધું ને આનંદ છે આનંદ કરી લેવો એની જ મજા છે અમુક તો બીડીના એવા બંધાડી ભૂકા કાઢી નાખે હા બીડી એમ કહેતી હતી પડી પડી બીડી બોલી એકવાર બોલો કે હું છું અજાણી પણ જગતે મને જાણી બીડી એમ કહેતી હતી હું છું અજાણી પણ જગતે મને જાણી એક બંધાણી એવો મળ્યો દોરા સુધી મને તાણી એટલે એને આ દોરો આવી જાય ને એટલે સરકારી હદ કહેવાય તોય લોકો ત્યાં સુધી ખેંચી જાય એમ આ માણસો છે ને ગજબ ના છે કે માણસને તમે એકે વાટે પહોંચાય નહીં ખરેખર માણસ પૂછે બહુ અને અમુક માણસ તો એટલા બધા મગજ ના ગરમ હોય એને કંઈ પૂછાય જ નહીં કારણ કે અમુક માણસ જવાબ એવો આપે એક જણાને મેં પૂછ્યું લાગે તારા ખેતરમાં શું વાવ્યું અરે મારું ખેતર ફાવે વાવ તું પૂછનાર કોણ મેં કીધું ભાઈ તમે નહીં કહો 3 દિવસ પછી તમારું ખેતર બોલશે હું ના કહું ખેતર કેમનું બોલે મેં તું વાવું તું કે ખબર નહીં પડે મને કે વાવું તો કે વાવવું જ નહીં આખું વરહ માગીને દોણા ખાતા ના વાયું અમુક મજગતના એવા ચટકેલા હોય ભૂકા કાઢી નાખે પણ માણસ મેં કીધું ને અદ્ભુત છે કે માણસને તમે પહોંચાય જ નહીં કે આજના માણસને કેમ કરી પહોંચવું આજના માણસને કેમ કરી સમજવું પરમાત્માએ બધાને બુદ્ધિ દીધી પણ પરમાત્મા એવા ગાડિયા કર્યા આ મા બાપની વાત કરીને જીવનની અંદર છે ને મા બાપની સેવા કરી લેવી ખરેખર જો મા બાપ હોય એ 5 દીકરા હોય ને તો એ ભેગા રાખે પછી 5 દીકરા મા બાપને ભેગા નહીં રાખે આ તમે જોજો અત્યારે કળિયુગ એવું આવ્યું છે હમણાં એક બાપા હતા તો 3 છોકરા પેલો કે બાપાને કોણ રાખે પેલો કે આપણે નહીં પોહાય મારે મોંઘવારી હું કંપનીમાં નોકરી કરું મારે ઘરનું પૂરું નથી થતું બીજો કે મને નહીં પોહાય તો કે એક કામ કરો બાપાને પંચને બોલાવો તો ગામમાંથી 5 મોટા માણસ સરપંચને બધાને બોલાવ્યો તો કે નિર્ણય કરો આ બાપા કે મને કોઈ રાખતું નથી હું કરું તો કે એક કામ કરો પંચવાળા કે એક કામ કરો બાપાને ધાબા ઉપરથી નીચે નાખો છતાં પડે તો નાનો દીકરો લઈ જાય ઊંધા પડે તો મોટો દીકરો લઈ જાય બાપાને ઉપર ચડાવ્યા બાપા ચોખ્ખું ઘી ખાધેલા પડ્યા પણ ઊંધાય ના પડ્યા ને છતાંય ના પડ્યા ઊભા પડ્યા પંચવાળા કે હવે શું કરીશું દીકરા કે તમે લઈ જાઓ અને આ ખરેખર આ જગતમાં છે ને આનંદ છે આનંદ કરી લો હેડ જ પહોંચાય બાકી માણસને તમે એકેય વાટે પહોંચાય ને હમણાં એક જગ્યાએ મારો લાઈવ કાર્યક્રમ આ ડાયરાની મજા છે અમુક માણસો એવા ફરમાઈશ એવી આપે ભૂકા કાઢી નાખે આ એક જણો મને કહે એ આપણી ફરમાઈશ ગાવ આપણી મેં કહે રેડી મને કહે હવા ન રેડી આનું શું લડી લઉં એટલે મેં હું કામ દારૂ પીએ મને કહે દારૂ છે ને તો ગુલાબનું ફૂલ છે ના પીવે ને એની મોટી ભૂલ છે આ દારૂવાળાની વાત તો દારૂવાળા ભૂકા કાઢી નાખે ખરેખર પણ માણસ મેં કીધું ને તે દારૂ પીને મારા કાર્યક્રમમાં આવે મને કહે નરેન્દ્રભાઈ આ આપણે હું મારી ફરમાઈશ ગાવાની મેં કહું હું ગાઉં મને કહે મોંમાં મારા ભમપમ ગાડી લાવ્યા મેં પેટ્રોલ નહોતું ને પછી ઢહેડીને આવ્યા બે જા ભાઈ બીજાના કાર્યક્રમ હું કા બગાડે છે આ ખરેખર માણસ છે ને અદ્ભુત છે માણસને તમે એકે વાટે પહોંચાય નહીં હમણાં મારા સાયકલની અંદર ચેન ચરર બોલતી હતી તે ઓઇલની કૂપી લઈને ચેનમાં પાડતો હતો મારો છોકરો મને કહે પપ્પા હું કરો મેં કીધું બેટા ચૂચું બોલે ને બંધ કરું હા મારે ઘેર રાતે મારે હારી આવેલા તે રાતે ઊંઘ મેં નસ્કોરા બોલાવે તે મારો છોકરો ઓઇલની કૂપી લઈને એમના નાકમાં પમ્પિંગ કરે એટલે મેં શું કરત મેં કહે ઘૂઘું બોલતું બંધ કરું ઘૂઘું મેં નથી બંધ કરવું ભાઈ આ ખરેખર હમણાં એક કાકા લોકલ ટ્રેનની ટિકિટને સુપરફાસ્ટમાં બેસી ગયા ટિકિટનું ચેક એને કાકા ટિકિટ
કાકા એમ કહીને ટિકિટ બતાવી. સાહેબ કે ટિકિટ તો લોકલની, તમે સુપરફાસ્ટમાં બેસી ગયા. કાકા આપણે કયું ઉતાવળ, તમે તમારે ધીમે ધીમે જવા દો, મારે 2 દી પછી લગ્ન છે હજુ. લડી લેવું બોલો. આ ખરેખર આ જગતમાં છે ને, મેં કીધું ને આનંદ છે, આનંદ કરી લેવો એની જ મજા છે. બાકી માણસને જીવન પટ તમે એક વાટે પહોંચાય ને, એમાં બહેનોની બુદ્ધિ તમે જોજો ભૂકા કાઢી નાખે. હા, બહેનોની બુદ્ધિ એટલે બહેનો જોજો, આપણે રિહાય બહુ વધારે રિહાય ને તો બહેનો, કારણ કે બહેનોનો નિયમ છે, બહેનો આ કાને સાંભળે ને મોઢેથી કાઢે, અને આપણે આ કાને સાંભળીને આ કાને બહાર. આ પેપરમાં તમે વાંચજો, કોઈ દાખલો એવો અત્યાર સુધી નથી કે બહેનોને હાર્ટ એટેક આવ્યો હોય. બહેનો રડી દે, કાં તો મોઢેથી બોલી દે. હા, બહેનોની કારણ કે વાત જ ન થાય, બહેનો છે ને ભૂકા કાઢી નાખે. તમે જોજો અમુક બહેનો બાધાયું એવી રાખે. આ ખરેખર આ બહેનોની વાત નથી. તો સારું અમેરિકાનું નથી કહેતા, નહીં તો આપણને એમ કે અમેરિકન માતાજીની બાધા કરવા જવું પડશે, ફોરેન બાધા કરવા જવું પડશે. બાપો બેઠો છે જાપાનમાં, એ મારે બાધા છે. આ ભય બાધામાં જ પૂરો થઈ જાય. આ એક જણો મને કહેતો, મને કહે નરેન્દ્રભાઈ ભણવા કરતાં ધૂણવામાં વધારે મજા. મેં કેમ? તો કે ભણવાવાળાને કોઈ સાંભળતા જ નથી, ધૂણવાવાળાનું બધાય સાંભળે. આ ધૂણવાની મજા. મારે ફરી એમ જવારા નીકળે ને, જવારામાં બધા ધૂણતા. તો મારી પત્ની આમ બેઠી હતી, ચોખા વેણતી હતી, હું પેપર વાંચતો હતો. તો મારી પત્ની ધૂણવાનો હુમલો આવ્યો. છૂટા કર્યા કેસને જે ધૂણે. હો, એક તો આપણા માટે ધર્મ સંકટ, એક તો પત્ની એટલે માં કહેવાય નહીં, પગે લઈ ના લગાય, કોઈ ફોટા પાડી લે, અને પગે ના લાગો તો માતાજી રૂઠે. એટલે મેં વટલો રસ્તો કાઢ્યો. સતી તમે કોણ રમો છો? મને કે મહાકાલી આવી, મહાકાલી. મેં કઈથી પધાર્યા? તે એને પાવાગઢ ભૂલાઈ ગયું, ભાવનગરથી આવી. મેં મહાકાલી માતા પાવાગઢથી આવે. મને કે મારી બેનને મળવા ગઈ હતી, સીધી આવી. ધૂણતી મને કે માગ હાલ દઉં. હવે દર 7મી તારીખે પગાર હું હાલું. મને કે માગ હાલ દઉં. મેં છૂટાછેડા હાલ દે. કંટાળી ગયો બાપા. આ જગત એને મજા છે. મેં કીધું બાળા સારું જીવન જીવે ને એની મજા છે. બાકી માણસને તમે એકે વાટે પહોંચાય નહીં કે આજના માણસને કેમ કરી પહોંચવો, આજના માણસને કેમ કરી સમજવો. આજનો માણે એટલો અઘરો થઈ ગયો કે આજના માણસને પહોંચાય ને. ટીવી ઉપર તમે જોજો રામાયણ ચાલતી હોય, બરાબર રામ આમ ધનુષ લઈને, આમ એક બાજુ ધનુષ લઈને આમ લડવાની તૈયારી કરતા હોય, પાછા નીચે એની પટ્ટી આવે. મજબૂત વેલ્ડિંગ માટે મળો વસ્ત્રાપુર 4 રસ્તા. આમાં આપણે શું આ ખરેખર આ જગત વાત છે ને, મજા છે. માણસ મેં કીધું ને સારું જીવન જીવે. હમણાં એક સંત મહાત્મા મને મળ્યા. મને કે ભાઈ कैसा है? मैं कहा भाई अच्छा है. मैं कहा आपको कैसा है? अरे हम तो सन्यासी ही, राम राखे हम रहिए. मैंने कहा आपको? मैं कहा हम संसारी है, सीता राखे हम रहिए. આપણે આ સંસારી તો સીતા રાખે ને, બેનોનું જ રાખશે ને. આપણે થોડા, આપણે જોજો તમે, બેનો જ આપણને નક્કી. આ બેન પરણીને આવીએ ને એટલે બેનો જ બધું નક્કી કરે આપણને હું ખાવું, હું પીવું. પરણીને આવે ને તરત કે આ શર્ટ કલર, આ પીળા કલરનું શર્ટ ન પહેરતા, નથી સારા લાગતા. સફેદ કલરનું શર્ટ પહેરો, પેન્ટ વ્યવસ્થિત પહેરો, વાળા ટૂંકા રાખો, લાંબા ન રાખશો. અઠવાડિયા પછી એની એ જ કે તમે બહુ બદલાઈ ગયા, આ તે જ બદલ્યો છે. આ કરે આ બહેનોની વાત તો થાય. જગત વાત સર મેં કીધું આનંદ છે, આનંદ જ કરાય એની જ મજા. બાકી માણસને તમે એક વાટે પહોંચાય જ નહીં. એક જણો મને પ્રશ્ન પૂછતો હતો, મને કે રામાયણ વિશે જાણો? મેં થોડું ઘણું જાણું. મને કે રાવણની બધી ઈચ્છાઓ પૂરી નહોતી. મેં કે રાવણની તો ઈચ્છાઓ બધી પૂરી થાય ને ભાઈ, કેવો ભોળિયાનાથનો ભગત હતો. મને કે ના, એને બિચારાને તકલીફ બહુ પડતી છે. મેં કેમ? તો કે 10 માથા હતા. હવે આમ બ્રશ કરતો કેટલો ટાઈમ લાગે. એક જણો મને કે રાવણની હેન્ડસ્પ્રી કેટલી મોટી હશે. આને હું લટી લેવું ને હું જવાબ આપી દેવો એમ. આ ખરેખર માણસની મજા. અમારા ગામમાં ભાથીજી મહારાજના આખ્યાન થતા. આ ગામડાની મજા. ગામડું છે ને તો ગામડું છે સાહેબ, ગામડાની મજા આવે. આ ગામડામાં ભાથીજી મહારાજના આખ્યાન થાય. એમાં એક હુવેરનું પાત્ર આવે. ભાથીજી 5 મિનિટ લડે ને એટલે હુવેડે મરી જવાનું. બીજે ગામ આખ્યાન કરવા ગયેલા, એક પીધેલો એવો હુવેડ બનેલો. ભાથીજી 5-10 મિનિટને 1.5 કલાક લડ્યા પણ ના મર્યો. એક જણાએ કોનમાં જઈને કીધું કે મરી જા, આગળ આખ્યાન ન ચાલુ થાત. પેલો કે આબરૂ કાઢવાને એમાં હારી થાય. તો ઉસ્કીન પડદા પાછળ મિલ્યા. આ ખરેખર હમણાં ખાહુમાં જતા હતા. હવે કીધું કઈ ચાલે? તો કે પેલા ગુજરી ગયા રડવા જાઉં. વહુ કે મારે જવું પડે. તો કે હું ના હોય તારે જવું પડે. વહુ કે મને તો આવડતું જ નથી.
તે કે તું ઘેર પ્રેક્ટિસ કરજે. બોલો આની પ્રેક્ટિસ હોય? એક દિવસ ઘેર કોઈ નહોતું અને વહુએ પ્રેક્ટિસ ચાલુ કરી. પાડોશમાં અવાજ ગયો ને 3 બહેનો આવ્યા, એમણે ચાલુ કર્યું. બીજા 5 બહેનો આવ્યા, એમણે ચાલુ કર્યું. આખી ઘરની મકાનની ઓહરી ભરાઈ ગઈ. પછી ગામના એક વડીલ વિચાર્યું ડોહો ગુજરી ગયો. હું આવીને પૂછ્યું કોણ ગુજરી ગયું? પેલા બેન કે મને નથી ખબર, આ તો સવલી આવી જોડે હું આવી. પણ ગુજરી ગયું કોણે? તો કોઈ નથી ગુજરી ગયું. તાર વહુ બોલી હું તો પ્રેક્ટિસ કરતી હતી. બોલો આની પ્રેક્ટિસ હોય? આ જગતમાં છે ને મજા છે. મેં કીધું ને માણસ સારું જીવન જીવે, પરમાર્થના કાર્ય કરી લે એની મજા. બાકી માણસને જીવન પટ પર તમે એકે વાટે પહોંચી ન શકો કે આજના માણસને કેમ કરી પહોંચવો. પણ ચમેલી કે બાગ મેં માલી ના હો તો બાગ કિસ કામ કા. ચમેલી के बाग में माली ना हो तो बाग किस काम का. जिस ससुराल में साली ना हो ससुराल किस काम का. और जिस प्रोग्राम में ताली ना हो प्रोग्राम किस काम का. वो प्रोग्राम किस काम का. જીવતા છીએ તો નામનું મહત્વ, મરણ પછી નામી કહેવાય. જિંદગી આપેલી છે ઉધાર કોકની, પાછી ના આપો ને તો તમારી ખામી કહેવાય. રડતા આવ્યા ભલે જગતના. માણસ છે ને જન્મે છે ત્યારે રડતો હોય, માણસ જન્મે છે ત્યારે રડતો હોય. પણ હું તો એમ કહું છું જ્યારે એનો અંતિમ સમય આવે ને તો હસતો હસતો જ આવે ને એની જ મજા છે. બાકી આખી જિંદગી છે ને ગુલામી જ છે. આ ખરેખર માણસ આનંદમાં રહે, હસતો રહે એની મજા. બાકી અત્યારે તો જાહેરાત બહુ આવે ખરેખર. હમણાં એક પેપરમાં જાહેરાત આવી, મચ્છર મારવાનું મશીન મળશે, 150 રૂપિયા મની ઓર્ડર કરો તમારે ત્યાં મશીન આવી જશે. તો એક જણે મને કીધું નરેન્દ્રભાઈ મચ્છર મારવાનું મશીન આવ્યું. અને મચ્છરની મજા છે અત્યારે તો એવા મચ્છરો. હા ડેન્ગ્યુ તો બેહેન થેન્ક યુ કહીને ઉડી જાય. એવું પ્રેમથી કરતું આપણને એમ થાય. અને અમુક માણસ એવા હોય, હા એક જણો તો એટલો બધો હોકલો તો મચ્છર આવ્યું ને તો કાંઈ મળ્યું જ નહીં. તે મચ્છરે કાનમાં કીધું ખાવા પીવાનું રાખ, નહીં તો લોહી અમારે આપવું પડશે. આ ખરેખર માણસની મજા છે. આ મચ્છર મારવાનું તે એમ મને કીધું જો નરેન્દ્રભાઈ મચ્છર બહુ છે ને તો જાહેરાત આવી છે કે મચ્છર મારવાનું છે ને મશીન મળશે, મની ઓર્ડર 150 રૂપિયાનો કરો. મેં ભાઈ કરી દે આવશે. તો એણે 150 રૂપિયાનો મની ઓર્ડર કર્યું. તો બીજે 4 દિવસ પછી પાર્સલ આવ્યું. એ પાર્સલ આવ્યું ને એમાં 2 પથ્થર આવેલા અને એમાં એક ચિઠ્ઠી હતી. ડાબા હાથમાં પથ્થર પકડો, મચ્છર બેહવાનો ઇંતજાર કરો. જેવું મચ્છર બેહે જમણો પથ્થર એના ઉપર મૂકી દો એટલે મચ્છર મરી જશે. દાડામાં 50 થી 100 મચ્છર તમે મારી શકશો. બોલો માણસ કેવા ધંધા ઓધી નાખ્યા. આ વિચાર તો કરો કે માણસ છે ને અદ્ભુત. માણસ ગમે ત્યાં ધંધો ઓધી નાખે. આ માણસને જોજો તમે, માણસને હોધવું ન પડે એમ, ગમે ત્યાંથી પૈસા પેડા કરી લે. આ માણસ છે ને એ અદ્ભુત છે. પણ માણસને તમે હમણાં એક જણો ગુજરી ગયા લઈને જતા હતા, માણસ પૂછે બહુ. તમે મંદિરમાં ઊભા દર્શન કરતા તોય પૂછે દર્શન કરવા આવ્યા? ના, જૂના ચંપલ મૂકીને નવા લેવા આવ્યા. બોલો મંદિરમાં બીજું શું કરવા આવ્યા આપણે? આ કરે ગામમાં કોઈ ગુજરી ગયો લઈને જતા હોય તો એ પૂછે ગુજરી ગયો લાગે. ના, એને ગામમાં ઓટો મરાવા લઈ જઈએ, હમણાં પાછો લાવશું ભાઈ. માણસને એમ કે આપણે પૂછવું જોઈએ. માણસને વિશ્વાસ નહીં. કોઈ હુઈ ગયો હે ને એને ઉઠાડીને પૂછે ઊંઘી ગયો તો લા. એ ઊંઘી ગયેલા હું કેમ પૂછવું તારે? એ ઊંઘી ગયો તો ઊંઘવા દે ને. હમણાં તો એક જણો હુઈ રહેલો, મેં પૂછ્યું લા હું હુઈ રહે છે આખો દાડો? આટલો બધો આળસું. અમુક બહુ આળસું હોય. અમારે એક ગામમાં એક જણો એટલો બધો આળસું. તે કોઈ કીધું ભાઈ આ હું આળસું, આટલો બધો આળસું, કામ ન કરે, આખો દિવસ બધાને ત્યાં જ જમાવે. હા જે પેલાને ત્યાં જમી આવે, બીજાને ત્યાં જમી આવે, ચાના ટાઈમે બીજાને ત્યાં જઈને બેસે ચા પી આવે. ગામવાળા કંટાળે આને કંઈક મૂકી આવો. તો કે એક કામ કરો, જીવતો છે ને તો ઠાઠડીએ બોધ દો. બોલો આળસથી એટલા કંટાળે. જીવતો હતો તો ઠાઠડીએ બોધીને જતા હતા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. તો સામે એક સંત આવતા હતા, તો આણે પડ્યા ઉધરા ખાધી. એટલે સંતે કીધું જીવે છે ને હું કામ લઈ જાઓ? તો કે સાલો આળસું છે, અમારા રોટલા તોડે. સંત કે એવું ન કરાય, એક કામ કરો 2 મણ ઘઉં હું આપું પણ એને રહેવા દો. તો પેલો પડ્યો કે બાપુ વેણેલા છે. બાપુ કે લઈ જાઓ બરાબર છે. બોલો આને તું આ પતિ પત્ની બેઠા હતા તો પતિ બહુ આળસું. તો પત્નીએ કીધું કે બધું કામ પત્ની કરી આપે. આવે એટલે આમ બૂટ બધું પત્ની કાઢે, મોજા કાઢે, જમવા હાથ ધોવડાવે, જમવા બેહાડે. પહેલાં તો કુંવારી એમની પત્ની મુકાવે મોઢામાં. બોલો
તોય પાછો ગરમ ને ગરમ. એની પત્ની કે તમને હેનો આ પરસીઓ કેમ થાય છે આટલો બધો? તો કે થાય જ ને, ચાવે કોણ તારો બાપ? બોલો, ચાવવામાં મહેનત પડતી હોય એમ. આ ખરેખર આ માણસ છે ને, બહુ માણસને તમે પહોંચાય જ નહીં. નાના હતા ને તારે અંધારામાં બીક લાગતી. હું તમે જ્યારે નાના હતા અંધારે બીક લાગતી. અત્યારે લાઇટ બિલ જોઈને બીક લાગે છે. એ હમણાં તો એક લાઇટ બિલ ફાળવા એના ઉપર ગરમ છે. બોલો, આ 3000 રૂપિયા લાઇટ બિલ હોય, અમે ડાયરેક્ટ કરીએ છીએ. અમે એકલા ડાયરેક્ટ કરીએ, ફરી એમ બધા ડાયરેક્ટ કરે છે. રાતે ગાડી આવી બધાને 30,000 રૂપિયા દંડ. આગળ કેવું પડે બાપા તું ન બોલીશ. આ ખરેખર માણસ છે ને અઘરું પાત્ર. માણસને તમે એકે વાટે પહોંચાય નહીં. પણ આ જિંદગી મળી છે તો હાસ્યમય જીવન જીવાય. બાકી સાહેબ એક વિદ્યાર્થીનું ઉભો કરીને પૂછ્યું કે આ ગાયને વાછરડું આવે છે, એ ગાય કોની છે? છોકરો કે સાહેબ ગાયની ખબર નથી, વાછરડાની ખબર છે. તો કે વાછરડું કોનું? તો કે ગાયનું. આ ખરેખર સાહેબે વિદ્યાર્થીઓને કીધું કે દૂધ ફાટી ના જાય એ માટે શું કરવું જોઈએ? એક વિદ્યાર્થી ઊભો થઈને કે સાહેબ ગાયને દોવાની જ નહીં, દોઈએ તો દૂધ ફાટી જાય. હું ભણાવી લઉં. હું નાનો હતો ને તો સાહેબે મારી ગુજરાતી નિબંધની નોટમાં કંઈક લખ્યું. એટલે મેં કીધું સાહેબ આ શું લખ્યું? મને કે અક્ષર સુધારો. મેં તમે સુધારો, મને કંઈ વંચાતું નથી. આ ખરેખર સાહેબ એક વિદ્યાર્થીને ઊભો કરીને બધું 1869માં શું થયું હતું? છોકરો ઊભો કે ગાંધીજી બાપુનો જન્મ થયો હતો. તો કે 1872માં શું થયું હતું? તો કે ગાંધીજી બાપુ 3 વર્ષના થયા હતા. આ છોકરાને હું ભણાવી લેવું એમ. આ ખરેખર અદભુત છે આ જીવન છે ને. મેં કીધું પણ નાના બાળકો તો ભૂકા કાઢી નાખે, વાત ન થાય. કારણ કે નાના બાળકો વાતો એવી કરતા હોય. આ નાના બાળકોને બહુ સાચવવા પડે. ખરેખર અત્યારે યુગ એવો આવ્યું. આ અત્યારે બધી ફેસિલિટી છે. નાના બાળકો અત્યારે ભણવા જતા હોય તો તમે જો એવા રૂડા લાગ્યો. આ ખરેખર આપણે ભણતા હતા કાંઈ હતું નહીં. અત્યારે તો લેપટોપ આવી ગયું, કોમ્પ્યુટર આવી ગયું. આપણા હાથે કાંઈ હતું, સ્લેટય નહોતી, કાતરિયા આમ કરીને જતા. ભૂવા ગુની જવાનું આમ જ, આમાં બધું આવી જતું. આ ખરેખર અત્યારે તો બહુ સારી સ્કૂલો. ખરેખર અત્યારે તો શિક્ષણ ક્ષેત્રે ભારતે બહુ પ્રગતિ કરી. પણ છોકરાને પહોંચાય જ નહીં. અને અમુક છોકરા તો એવા હોય. હમણાં એક ભાઈને તો મહેમાન ગતિ કરવા ગયા ને, તમે આ તમારો છોકરો કેવો છે? આ મારા બુટ્ટી દોરીઓ બધી બદલે. મને કે એ તો ઠીક છે, એ તો પાડોશવાળો છે. મારો છોકરો જો તમે મોજા કાઢ્યા હતા ને એમાં દળ ભરે છે. બોલા એ બહુ સારું કામ કરેલા. આ છોકરાને પહોંચાય ને. અમુક તો એટલા માણસ, અમુક તો ખાધા અત્યારે જીવતા હોય. આ અમુક માણસને પહોંચાય જ નહીં. અમુક તો એટલું બધું વજન શરીરનું વધી ગયું હોય તો ટકડા. હમણાં ટ્રેનમાં બેઠો ને તે કાકા આગા પાછા થતા. મેં કીધું કાકા શું છે? મને કે મદદ કરી દો ને, મારે તમને તકલીફ દેવી છે. મેં મારે તકલીફ લેવી છે, બોલો. મને કે મારા ચંપલ જો જે પગમાં બરાબર પહેર્યા છે, ફોદ આગળ ને તે દેખાય નહીં આમ એમ. મેં કીધું ભાઈ મને શું ખબર તમારા ચંપલ કે? મને કે એમ નહીં, બે એક જ કલરના છે ને એટલું જ જોઈ લે. મેં કીધું કાકા એક જ કલરના છે. મેં કીધું તમારે કયું ઉતરવાનું? મને કે ટ્રેન સ્ટેશન વહી ગયા, ઉતરાતું જ નથી. ઉતરવા જાઉં, પહેલું પગથિયું ઉતરું, બીજું ઉતરું ને ગાડી ઉપડી જાય. એટલે મેં કીધું, મેં થોડુંક સલાહ આપી. મેં કંઈક કામ કરજો, આ વખત ગાડી થોડીક ધીરી પડે એટલે તમારે ઉતરીને પાછલા પગે આમ ચાલવાનું, એટલે કાંઈ થઈ નહીં. મને કે સારું. જેવી ગાડી સ્ટેશને ધીમી પડી તો ઉતરવા ગઈ, તોય પાછા આવી મને પાછા રાઉન્ડ મારે. મેં કાકા હું થયું, ઉતર્યા નહીં? અરે મને કે હું ઉતરું. ત્રીજું પગથિયું ઉતરી ગયો તો 2 જણા આવ્યા અને મને કીધું કાકા ચાલુ ગાડીએ ચડો છો? ધક્કો મારીને ઉપર લાવી દીધો. પરાણે આ ખરેખર માણસ છે ને અદભુત છે. માણસને તમે એક કહેવા. સાહેબે વિદ્યાર્થીને ઊભો કરીને પૂછ્યું કે દુનિયાની અંદર સૌથી વધારે બરફ ક્યાં પડે છે? એક છોકરો ઊભો થઈ ગયા, દારૂના ગ્લાસમાં. સાહેબ કે તું ખરા ટાણે મારું મન ભટકાવે જ ભાઈ. આ ખરેખર માણસ છે ને. હું તો કહું દારૂ પીવું ને ઊભું જ ન રહેવું. દારૂ પીતા એ ઊભું જ નહીં રહેવાનું. હા, બેસી જ જવાય. આ દારૂવાળા તો પહોંચે જ નહીં સાહેબ. ખરેખર અમુક દારૂવાળા તો એવા છે, ભૂગા કાઢી રાખે, વાત ન થાય. હા, અમુક જે આ ચૂંટણી આવે ત્યાં તમે જોજો, ચૂંટણીમાં શું હોય, એક ગામમાં 3 સરપંચ ઊભા હોય, એમાં એક જણો પહેલાં ત્યાં જાય, આ વખત તમારું 100%. ત્યાં દારૂ ચવાણું કરે, અડધો કલાક પછી બીજી પાર્ટીને ત્યાં, આ વખત તમારું 150%. જ્યાં જાઓ ને તાવ તમારી જ વાતું છે.
આપણું ફાઇનલ જ છે. અહીંયા દારૂ ચવાણું કરે, અડધો કલાક ફાય ત્રીજી પાર્ટીને ત્યાં. આ વખત તમારું 200%, બધે તમારું જ વાતાવરણ છે. પછી ખબર પડે કે આ ભાઈનું મતદાર યાદીનું નામ જ ના હોય. બોલો એ ખોટો કરતા હોય. આ જગતમાં છે ને મજા આના તો રાષ્ટ્રપ્રેમ દેશ પ્રેમ હોય. હમણાં હું બસની અંદર બેઠો હતો ને તો એક છોકરી ઊભી આમ મોબાઈલની અંદર રાષ્ટ્રગીત વગાડ્યું. બોલો તે આપણે મેં કીધું આપણે કલાકાર છે તો હું ઊભો થઈ ગયો તો એ બેસી ગઈ. બોલો આમાં હું કરી લેવો. આ ખરેખર માણસ છે ને અદભુત. હું બસમાં બેઠો ને એક કાકા ચાલે જ રાખે બસમાં. બોલો એટલે કંડક્ટર સાહેબ, હે કાકા જગ્યા છે બેસી જાઓ ને, હું કામ ચાલે રાખો? તો કે મારે રણુજા ચાલતા જવાની બાધા છે. બોલે આમાં હું બાધા પૂરી થતી? આ જગતમાં તો છે ને આનંદ છે, આનંદ કરી લો એની જ મજા છે. બાકી માણસને જીવન પટ પર તમે એકે વાટે પહોંચાય નહીં કે આજના માણસને કેમ કરી પહોંચવો, આજના માણસને કેમ કરી સમજવો. પણ જો બાત દવા સે નહીં હોતી वो बात दुआ से होती है और मिल जाए सच्चे संत तो बात खुदा से होती है. આ ખરેખર હમણાં એક ગામમાં બહુ દારૂ પીવાય. કોઈએ કીધું ભાઈ કોઈ સંતને બોલાવો કે સારી વાત કરે, દારૂ પીવા તો ઓછો થાય. સંત આવ્યા એટલે સંતે શરૂઆત કરી, તમે દારૂ પીવો છો, તમારી પાસે ફેરવાની સાયકલ નથી, જે દારૂ વેચે મોટી મોટી ગાડીઓ લઈને ફરે. તમે દારૂ પીવો છો, તમારી પાસે રહેવાનું મકાન નથી, જે દારૂ વેચે મોટા મોટા બિલ્ડિંગમાં રહે. એક જણો ઊભો થઈને કે આજથી બંધ. સંત કે હું દારૂ પીવાનું? તો કે ના, હવે દારૂ પીવાનું તો બંધ, પણ વેચવાનો ચાલુ કરીશ. સંત કે આમ નહીં માને. સંતે 2 ગ્લાસ મંગાવ્યા, એકની અંદર દારૂ ભર્યો, એકની અંદર પાણી પીડ્યું. અને એ 2 મચ્છરને બોલ્યા. મચ્છર એક દારૂ બેહાડ્યું, એક પાણી. પણ પાણીમાં હતું ને એ મચ્છર જીવતું રહ્યું, દારૂ નાખ્યું ને મરી ગયું. એટલે સંતે કીધું કે આના ઉપરથી તમે હું બોટ લીધો? એક જણો ઊભો કે દારૂ પીએ તો શરીરમાં હોય ને બધા કીટાણુ મરી જાય, માટે પીવો જોઈએ. સંત કે આમ નહીં માને. સંતે 2 ડોલ મંગાવી, એકની અંદર દારૂ ભર્યો, એકની અંદર પાણી પીડ્યું. એક ગધેડાને બોલાવ્યો, ગધેડો પાણી પી ગયો પણ દારૂ ન પીધો. એટલે સંતે કીધું કે આના ઉપરથી તમે હું બોટ લીધો? એક જણો કે દારૂ ના પીએ તો આપણને ગધેડામાં ફરક હું? જે નહોતા પીતા ને એમણે ચાલુ કરી દીધો. બોલો આ ખરેખર આ જગતમાં તો છે ને મેં કીધું મજા છે કે માણસ સારું જીવન જીવે. હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ 10-12 છોકરા ડોટાડોટ કરતા હતા. બોલો મેં ભાઈ આ છોકરા કોના છે? એક ભાઈ કે મારા છે. મેં ડોટાડોટ હું કામ કરે? મને કે બધાની ડિલિવરી 108માં થયેલી. બોલો પછી ખબર પડી કે હજુ અસર ચાલે છે. આ જગતમાં તમે કીધું ને મજા છે. આ તો સારું છે. પહેલાં બાકી રેડિયા જ હતા. તમે રેડિયામાં સમાચાર આપણો આનંદ આવે. આ રેડિયા તો રેડિયા. એક જણો પાકિસ્તાનના સેલ રેડિયામાં નાખેલા. એટલે મેં કીધું પાકિસ્તાનના સેલ રેડિયામાં હું કામ નાખ્યા? મને કે તને સમજણ ના પડે. સેલ ભલે પાકિસ્તાનના બળતા આપણે શું ફરક પડે? આમાં થોડા પાકિસ્તાનના બનવાના. તે ખર્ચો કર્યો તો જો. હું તો એમ કહું કે આપણા દેશમાં ટ્રક પર પાછળ લખેલું હોય બુરી નજરવાળા તેરે મું કાલા. ત્યાં વેસ્ટ ઇન્ડિઝમાં શું લખતા હશે? બુરી નજરવાળા તેલા મું ધોળા. આ દેશનું માણસ છે ને ઉજળો. આ ખરેખર એક બેન આધાર કાર્ડ આવવા ગયા ને એટલે સાહેબે કીધું કે તમારું નામ? તો કે સવિતાબેન. તમારા પતિનું નામ? તો કે 3 ગંજી વત્તા 3 ગંજી. બોલો સાહેબને ચક્કર આવી ગઈ. આ હું? તો કે 3 વત્તા 3 બરાબર 6 ગંજી. બોલો સાહેબ આ ખરેખર માણસું છે ને અદ્ભુત છે. પણ માણસને તમે એકે વાટે પહોંચાય ને માણસ જવાબ આપે, ભૂકા કાઢી નાખે. પણ સારા જીવન જીવાય. આ જગતમાંથી આવ્યા છો તો આનંદમાં જીવી જાજો, એની જ મજા છે. બાકી માણસને પહોંચાય જ નહીં. મારો છોકરો સ્કૂલની અંદર ભણવા જાય તો પહેલી લાઈનમાં બેસે. એટલે સાહેબે ઊભો કર્યો, ઊભો થા, મોટો થઈને હું બનવાનું? તો કે ડોહો. સાહેબ કે ભાઈ આ છોકરા નથી ભણાવવા એમ. હા એક જણાને મેં પૂછ્યું તમારું વજન કેટલું? મને કે ચશ્મા હાથે 75 કિલો. મેં ચશ્મા વગર? મને કે એ કંઈ દેખાય નહીં ને. આ નાની નાની વાતની મજા છે ખરેખર. આ માચીસ તમે જોજો, માચીસ લાવો, માચીસ ચોમાસામાં માચીસની 2 બાજુની પટ્ટી હોય ને હવાઈ જાય. તો મારા ભાઈબંધને મેં કીધું કે માચીસ તો લઈ આવ, પણ મેં ધ્યાન રાખજે આ ચોમાસું છે ને તો હવાઈ જાય ને એટલે ચેક કરીને લાવજે. તો 15 મિનિટ પછી માચીસ લઈને આવ્યો. મેં કીધું એટલે ચેક કરીને લાવ્યો? મને કે કમ્પ્લીટ. મેં આમ કંઈ દિવાસ લીધી એટલે મેં હરકતી નથી. મને કે બધી તો હરગાઈને લાવ્યો. તો હું હરકતી હતી ને શું થાય?
આ લડી ન લેવાય એમ. માણસ છે ને ગજબનું પાત્ર છે કે માણસને તમે એકે વાટે પહોંચાય નહીં, પણ આ જગતમાંથી આવ્યા છે તો સારા કાર્ય કરી લેજો. કદાચ પરસેવાનો પૈસો છે એ પરસેવામાં વાપરી લેજો. બાકી અમુક તો એટલા બધા કંજૂસ હોય, તેલની અંદર માખી પડીએ ને તો કાઢીને નીચો હોય, પાછા બૂટ ઉપર મૂકે, પોલિશ થઈ જાય. બોલો આને હું દાનનું સમજાવી લેવું તમારે? હા, એક જણો 6 મહિનાથી 5નો સિક્કો હંગરેલો ગોદડીમાં ઘર રાખે, કાયમ સવારમાં જોવે, જણ સિક્કો મોટો ના થતો. ગામમાં હનુમાનજી દાદાનો ભંડારો, એણે વિચાર્યું બધાય દાન કરે ને તે હું દાન કરી દઉં. હિંમત હતી એટલી ભેગી કરી, 5નો સિક્કો લઈને જે ડોટ મૂકી, મંદિરે જઈને આમ ખોલીને તો મુઠ્ઠીમાં પરસેવો લેલો. તું ના રડીશ, હું તને પાછો લઈ જાઉં. બોલો આ હું દાન કરી લે. આ જગત માટે છે ને મજા છે કે માણસ સારું જીવન જીવે, પરમાત્મા બધે છે. હૃદયનો ભાવ હોવો જોઈએ. ખરેખર ભક્તિ છે ને હૃદયના ભાવપૂર્વક તમે કરો, પરમાત્મા બધાને મળે જ છે. પણ માણસ છે ને ગજબનું છે કે માણસ એટલા ટેન્શનમાં હોય. હા ખરેખર હમણાં એક જણો ભગવાનને કાયમ કહેતો હતો, ભગવાન લોટરી લગાડી દે. બીજે દિવસ ગયો, ભગવાન લોટરી લગાડી દે. ત્રીજે દિવસ ગયો, ભગવાન લોટરી લગાડી દે. ચોથે દિવસ ગયો તો ભગવાન બહાર આવ્યા, ટિકિટ તો લેવાનું રાખ. એમનું ક્યાંથી તને લોટરી લગાડી? આ ખરેખર આ માણસ. મેં કીધું ને હમણાં એક દરજીએ બોર્ડ માર્યું હતું, પેન્ટની સિલાઈ 300 રૂપિયા, ચડ્ડાની સિલાઈ 150 રૂપિયા. એક જણો કે ચડ્ડો જામે, ચડ્ડો કરી દો માપ. તે ચારે બાજુ એટલો જાડો હો, તો દરજીને ચારે બાજુ આંટા મારવા પડ્યા માપ લેવા માટે. નીચે ટકે છેક લગીને જવા દો. દરજી કે તો પેન્ટ થઈ જાય. બસ તો હું તો આટલો જ ચડ્ડો પહેરું. દરજીએ બીજે દિવસ બોર્ડ બદલ્યું, ખાલી પેન્ટ જ બનાવો, ચડ્ડાની વાત જ નહીં, ચડ્ડા ઉપર ચોકડી મારી દીધી. એમ આ માણસની બુદ્ધિ તમે જુઓ, ભૂકા કાઢી નાખે. પણ સારા જીવન આ જગતમાંથી આવ્યા છે તો હસતા હસતા જિંદગી જીવજો, એની જ મજા છે. બાકી માણસને એકે વાટે હું તમે પહોંચી ન શકતા, પણ દેશ માટે, વતન માટે. હમણાં એક જણો બોર્ડર પર લડવા ગયો ને તરત પાછો આવ્યો. એટલે મેં કીધું લડવા ગયો ને પાછો કેમ આવ્યો? મને કે તો બધા હાચુકની બંદૂક હોય, ત્યાં રમકડાની બંદૂક છે. આ દેશ માટે કંઈ કરી છૂટવાની તમન્ના હોવી જોઈએ.